રામ રામ જય માતાજી બધાને અને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો વાગ્યા 8:30 અને આ બે ભાઈબંધ અત્યારમાં સાયકલનું કામકાજ ઉપાડી લીધું. દૂધ ભરીને વેયો છે, બહેની ખાલી પડી. એટલે ભાઈ તે દીત નતું થયું, પાછું ઉપાડ્યું. તો સૌથી પહેલા તો રામ રામ જય માતાજી બધાને. પછી દિવસની શરૂઆત કરે. રામ રામ જય માતાજી. તું શું કરે છે? કઈ નહીં બોલતી. પહેલા હમ કરે શીખી જાય એટલે તારે ક્યારેક ખામી કરવા થાય ને. થાય એવું નથી થાય એવું? આમાં આટા થોડો પતી ગયો. એમાં પતી ગયા કે તારામ? કઈ નક્કી નથી થતું હે. તેદી ખામી કરતા તેદી નથી થઈ. આજ પાછી ફરીને હમી કરે. સાહેબ નો થાય કઈ ખબર નહીં. એને અત્યારમાં તો ડમરીયું બોલે. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશે. અમે કોઈ જો તમે ડમરી હંધા ઉડાડવા દેશે. એ મજામાં હોય તો ડમરી ઉડાડી કે નકર તો ખાટલામાં નો પીડા હોય. ખાટલામાં નો પીડા હોય નકર તો મજામાં દોય હતા. હા સીઝન રહે ને નીકમ જીક દાતા દૂધ હાલતું ઓલું કામ અતારમાં બગડા સટી કરે તો પડામ જઈએ કે હા અતારમાં વારવાનું હાલતું હોય ને બે ઘરમાં વારીને ઓસરી બારીને ફરી વારે ને તો સુવા સડી જાય. આમ કરવું પડે. ઘડી બોલે હાલો ઓસરીમાં કેમેરા વાળા હામ આવી જાય કે લ્યો તું બોલો લ્યો. ક્યાં જવું એ નો કહેતી બરાબર ને. હે ને આપણે ખરેખર અત્યારમાં શું કામ કરવાનું? નીંદ લેવાની છે. નીંદ લઈ લ્યો નો ને રાજકોટ આવીને વાળશું. રાજકોટ આવીને વાળશું. ઠીક પાછા આવી આવશું. ઠીક. ઘરનું કામ કરી લે. સાસ કરવા મૂકી દીધી છે. વાંચું કરું ને તો સાસ થઈ જાય. ઠીક. સાસ થઈ જાય પછી સાંભળવું છું વળી. તો આજ મારે અને બેને જવાનું છે એક જગ્યાએ. મોહનને હારે લેવો જોઈશે. હાલો પહેલાં તો હે ને બીજી વાતો નથી કરી. પહેલાં હે ને જયરામ જેવો તો આટો મારી આવું, પછી નેણ બેન લઈ આવી. હવે તો પહેલાં ટમેટી ત્યાં મારી કીધા. જીરા કરતાં ટમેટી હોત તો આવડી હોત. ફૂલ આવી ગયા છે. જીરામ આજ ઝાકળ નથી બેઠો. આમ સેટે થોડો બેઠો હે જેવો તેવો. બહુ નથી બેઠો. અહીંયા એક ટમેટીનો છોડવો જો આ જામી ગયો મારી દીકરી. કોણ માખણ જેવો. અને જીરામાં હોય જે ઓલો ઊંઘું બાકી વાંધો નથી. અટકી ગયું. હા સાંટી થઈ ઇન્ડો ફિલ્મ 45. બાકી ઓલી કેટલી જાતની સાંટી બધી ખોડ દીધી. મેં કીધું હું આટો મારું, તમને આટો તો મરવો જોઈએ ને એટલા સારું. અને હવે તો જો વરિયારી હેજ થઈ ગઈ કે નહીં? જો આ સોળું કેટલી થઈ ગઈ. હેજ પાકી ગઈ વરિયારી. આમાં કંઈક કીએ 1 માળ 2 માળ ને 3 માળ ને એવું બધું આવે એમ કીએ. મિત્રો આપણે ફાઇનલી આટો તો જીરા મારી લીધો. ક્યારેક જોઈએ ને તો સારું લાગે ને ક્યારેક જોઈએ તો એમ થાય જીરું કોઈ દી વવાય નહીં એવું લાગે. જાતનું લાગે. ક્યારેક જોઈએ ને એમ થાય કે આ જ કરાય. એટલા રૂપિયા જેવો ખેલ હે. નથી કહેતા કે જુગાર. જીરું વાવે ને અને જુગાર રમે બે સરખું થાય. જુગારમાં એવું છે બાઈટ આવે જામો પડી જાય ને જાય તો બધે જાય. જીરામાં એવું હોય બાઈટ આવે જીરું થઈ જાય તો જામે પડી જાય ને જાય તો કાંઈ હાથમાં ન આવે. આ જુગાર જેવું જીરું છે સમજ્યા. એટલે જીરા માટો માલ લીધો. આંબામાં ફાલ કેટલો આવી જાય બધે ઠેઠ ઉપરથી બધે નીચે લગી બધે આવી ગયો આખા આંબામાં. આમાં જ નથી દેખાતો. આમાં કદાચ ક્યાંક હોય તો ખબર નહીં. આમાં તો આખામાં આવી ગયો. આપણે જો તૈયાર ના આપણે તૈયાર થયો. આ બે માં દીકરો તૈયાર થઈ ગયો છે. આપણે 4 વ્હીલ સાફ કરવાની. એને 4 વ્હીલ સાફ કરવાની કારણ કે એને 4 વ્હીલ લઈને આવવાનું. હાજી બાય બાય. અમે જાય છીએ. અમે જાય છીએ. પાણવા જશે ને મને પાણવા જવાનું.
રજા છે એટલે ને પહેલો કેમ એને રજા એટલે તાર નિશાળે જવાનું. એને નિશાળે જવાનું એટલે એને ના લઈ જાવી. અને અમે જઈશું 3 જણા. એટલે હે ને મોહન એક મોટરસાઇકલ આપેલી છે અને મોર મોટરસાઇકલ લાખીને હાયરે થાય છે. મોરજીને ઊભો રહેશે ને એવું કરશે. અને અમે હાલવાનું ચાલુ રાખશું. એટલે વળતા પછી કોઈને કહેવું વળતા મોહન ને તેણી મોટરસાઇકલ પાછા આવી જશે. આમ જાય. हाँ मानता है मानता है એટલે જાવું જોઈએ ને. હાલો બહુ તડકે નો જાતા બહુ તડકે નો જાતા એમ રાંધીને ખાઈ લેજો. હા અને અમે હમણાં વ્યવસો અમારે વાત તો ન લાગે કારણ કે સેટું નથી. દેરાડા ગામ હે ને ઠાકર બાપા હાલીને જવાનું. આપણે ઘણી વખત જઈ આવીશું પણ મિની દ્વારકા જેવું છે એટલે અહીંયા જવાનું હોય કારણ કે બીજ ના દી હે પૂનમ ના દી હે તે દી બહુ જાતા હે તમને હાલીને ગયા કોઈ દી કેટલી વખત જીવ નહીં શું જીવ જ નહીં ક્યારે હાલીને ગયા કેટલી વખત જીવ હાલીને નથી ગયા. જીવો હવેલી એમ મને કેમ ખબર નહીં. ઓલા મારા ભાઈબંધ ને માનતા હતી ને હા હા એને આમ મહાદેવાની હતી કે લલિત ની હતી લલિત ની દંડવત કરીને માનતા હતી ને ત્યારે અમે રાતે હાલીને ગયા હતા કારણ કે એના હારે માણસો જોઈ એટલે એટલા હાર ગયા હતા. આપણે કેની છે ને ખોડતા જિંદગીના ખાતા હતા મટી ગયા કીધું આપણે હાલીને જઈશું મટી ગયા કારણ કે એલર્જી હતી એલર્જી બરાબર તો એલર્જી ની દવા લગભગ 100 મહિના પી દઈશ તોય ન મટી. પછી માનતા કરીને પછી મટી ગયું એટલે બે ને હાલીને જવાનું હોય કે હું મટી જશે ને તો કે આપણે બે હાલીને જઈશું. કાલીને કીધું કે આપણે દેરા હાલીને જવાનું તો કે છે ને માન તમને જ કરી હું માનતા કરીને હું જ ભૂલી ગયો યાદ કરાય એટલે સારું કીધું. ચાલો ને હુકમ એ થાય ને હાલીને જી આવી કે પાણી વારો આવી છે ને કાલ પાણી વારો લગભગ આવી જાય એટલે આજે હાલીને જી આવી. હમણાં શું એ ધંધો કરી ગામે જવાનું કાલ વાંકાને ગયા આજે આમ ગયા એક દી પાનબાઈ ગયા એટલે 4-5 દી પાણી નો વાળવાનું તે દી રખડવાનું કરી લેવાનું હોય પછી 4-5 દી પછી કામે લાગી જવાનું. હાલો મંડી મોહનભાઈ મોટરસાઇકલ લઈને અહીં આવી જાય વરણ મારે. હા ભાઈ ને મોટરસાઇકલ લઈને જવાનું તું આગળ જઈને હા આગળ જઈને ઉભો રહેજે અમે હાલ આવી. તો હું તો જો આગળ વિયાયો હોઉં અને અહીંયા આગળ થોડોક રહીને ઊભો રહ્યો તો એકવાર હું અહીં રહ્યો અહીંયા બીજી વાર અહીં રહ્યો હોઉં મારા મમ્મીની હવે હાલ આવતા હશે એટલે આપણે આગળ જઈને ખાલી ઊભું રહેવાનું મારા મમ્મીને હાલવાનું છે આપણે જ જો મોટરસાઇકલ લઈને વિયા અહીંયા એટલે અત્યારે જે આવ્યો હોય જે તો ઘણા આઘાય છે ઘડીક ગમે નીચે દેખાય છે એની બાદ થઈને તો નહીં દેખાતા હોય કારણ કે વણાક છે ને એક જો રસ્તે વણાક છે આમ એટલે દેખાય છે નહીં. હાલો આવે ત્યારે કહી છે જે ને આપણે આ રીતે બધા રસ્તામાં રહ્યું ને ઊભું રહેવાનું છે એટલે અહીંયા પહોંચી જાય ને મારા મમ્મીની એટલે પછી પાછું અહીંયા જવાનું થોડુંક આઘું રહીને ઊભું રહેવાનું એટલે એવું બધું હે. અને હાલો વિડીયો જોતા રહીજો આગળ. હવે જો આયલા આવે હે અહીંયા આવે અહીંયા પોતે એટલે આપણે અહીંયા હબકાવાનું હે એટલે એને પકડવા નથી દેવાના આપણને. હાલો હાલો કયા ગાવે તો માથે બે પડી કિલોમીટર કેટલી હારે તો હરવાળું તો હારે જ નથી થઈ એકતા ખોટા હોય કે ન કર કે હું વાત છે. હાલો મંડો એમ ના હું હમણાં થઈ જાઉં મોર. હા તો આપણે જો ભેડે જાય ને રસ્તો જો આવી ગયો અહીંથી ભેડે વરિયા રોડ અહીંથી જવું થાય લઈ લે આપણે જાય વાડી જઈને પાછા આવ્યો અને હાલી હાલીને જો પરસ્યો વરી ગયો કારણ કે આપણે હાલવાનું બહુ થાય નહીં ને. હા જો નદી ફરી નાવું નહીં મારો લગભગ ઓલો દુખે પગે ફરી હા નદી જો રે પાણી જો પાણી હે પાણી રમસન નહીં પણ ઓલું હોય અને મોહન જાય આવી ગયો ઊભો. હાલો મોજ થા ભાઈ મોર થા ભાઈ હાલો એને મોર જાવ આપણે ભાઈ અત્યારે 11:30 થવા આવ્યા ને પહોંચ્યા દેરડા ને નજીક જ પાથરમાં જ પહોંચ્યા અને મંદિર છે ત્યાં બજરંગદાસ બાપાનું મંદિર તો અહીં કણ વિહામો ખાવા બેઠા કા પહેલો જ વિહામો નહીં આ બાજુ થામું જોઉં હા
હાલો આમ સામું જોવે આમ સામું જોવે એમ. પેલો જ વેહામો ખાધો, ક્યાંય વેહામો નથી ખાતો કા. ખાતો મજા આવ્યો. મજા આવી ને હાલવાની. હવે હાલો મજા થાય ને બહુ જાજા નો આખા જઈએ કયો ટુકડે. હું થોડોક થાકી ગયો પણ મજા આવી હાલવાની, કારણ કે ટાઢો પર હતો ને ઉનાળો હોય ને તો બહુ કેવરે. અત્યારે મને પરસેવો વળી જાય. શિયાળો હે તો પછી વળી જતો કે ઉનાળવાની મજા આવે કે. તો ઘડી કાંઈ વેહામો ખાઈ લઈને પછી નીકળી, બરાબર ને? મને પરસ્યો વળી ગયો. ઠાકર બાપા જઈને પગે લાગ્યો, એ ઠાકર બાપા માનતા હોય આંધી હોય પૂરી કરજો. હા તો હાલો ઘડી વેહામો ખાઈને નીકળી. મોહન મોટરસાઇકલ લઈ લઈને આપણે ત્યાં જઈને પછી કઈક પ્રસાદી લેવી જશે ને તો લઈ ત્યાં જઈને પછી વાગી ગયા 11 અને હવે પહોંચી ગયા જો ગામમાં. અહીંયા પોગી ગયા પણ પાછા આયા અહીં સામે પેડા લેવાનું છે ને, જો સામે દેખાય સામે જ છે જો એની બાજુ વાહે છે આપણે મંદિર ને આગળ દુકાન છે પેડા. પેડા લઈ અને નારિયેળ અહીંયા લઈ લઈશું, પછી માનતા કરી. એની બાજુથી હું આવ્યો હતો અહીંયા હાલે એવું હતું ને લખેલું બધે હતું. હાલો વિડીયો બતાવે. અરે જો જય ભાઈ પ્રજાપતિ ચામુંડા ફરસાણ એની મીઠાઈ આપણા મોબાઈલમાં રાખીને પેડા લેવાય ને તો અહીંયા લઈ અને ઠાકર બાપાને ઘરે. અમે તો અહીંયા જ લઈશ ભાઈ કોઈ જ્યારે માનતા હોય ને. આપણે અહીંયા પેંડા લેવા આવી ગયા છે ને, ગમે એ માનતા કરવા આવે ને અહીંથી પેંડા લઈ જાય. પેંડા મસ્ત આવશે, બરાબર? મંદિરની બાજુમાં જ છે. આપણા વિડીયો જોવો ગમે હોય ને પેંડા લેવા આવી. પેંડા લાડવા એ ગમે મીઠાઈ રાખે, બરાબર? આપણે જો પેંડા લઈ લીધા છે. પેડા લઈ લીધા છે અને હવે મંદિર બાજુ આયલા જાય. ઠાકર બાપાને પેલા પેંડા ખવડાવી દઈ પછી આપણે ખાઈશું. હા પેલા ખવડાવી દે પછી આપણે પ્રસાદ લેવાનું. જો આટલા બધા ખવડાવી દેવા છે. અહીંયા ધજા દેખાય હજી હું છે ઓલું હોય ને એટલે દેખાય સેટે. હાલો મંદિરે દર્શન કરીને તમને પણ દર્શન કરાવી. મંદિરે જો આપણે આવી ગયા. મારા મમ્મી તો જો અહીં બેઠા છે. હાલે હું તો વેલો વિજયો હતો એટલે પેડા લઈ આવ્યા. પેડા લઈએ તો હાલો ઠાકર બાપાને પેડા ખવડાવી દીધું. પ્રસાદી અહીંયા મૂકવાની એ હોય તો જાર નાખે. બેન કોઈ ગામ હાલો અંદર આપણે રીતે આવવાનું કરવાનું બધું ગોતું ને ટોપીને કાંઈ છે પણ બીજું એક નારિયેળ જાય લેવા જવું જોઈએ દુકાને. માનતા કરી દર્શન પહેલા દર્શન કરી દે. કાશ હોરા જય ઠાકર બાપા. કારણ કે મંદિર નાનું છે પણ મહત્વ મોટું છે. માનતા કરવા ઘણા લોકો આવે. બેજ નદી આવે, પૂનમ નદી આવે, હાલીને ઘણા તેદી તો અહીંયા છે ને ઘણા માણસો હોય. આ તો આપણે આડે દી આવ્યા છે એટલે વળી એટલા નથી માણસો, નકર અહીંયા ઘણું કામ એટલું કરે છે ભગવાન અને બધા માનતા એટલે કરે. જય ઠાકર બાપા. તો જો નારિયેળ આપણે ફોડી નાખ્યું અને પાણી આમાં કાઢી લીધું. અરે આ ખોડેલા હતા ચાલ્યું હતું સીધા અહીં કાંઈ ખોડ નાખેલો હવે કચરો ન થાય ને તેથી બેજ નદી આવે ને તેથી મોટો જબર ઢગો હોય. અરે આધાર એટલા ઓલા થઈ જાય ફોઈતરા. કાંઈ માનતા જ એટલી બધા કરે.
હળદી નાખી કટકા કરી નાખો રોલ કરી નાખો ગેસ કરી લઈ માનતા કરી લીધી દર્શન કરી લીધા અને ઘડીક જો બેઠા એવી આમ થઈ જાય પ્રસાદ દે ને બધે હવે પાણી પી જા અને હવે પાણી પીવાની સુવિધા છે મશીન હે ફ્રીજ ઠંડુ ગરમ બે અને આજે જોખવાનું હા જોખવાનું કોઈ છોકરાને માનતા કરવી હોય ને હા તે દી આયાત કા આપણે હવે મંદિર તો જૂનું જ છે કારણ કે નવું મંદિર બનાવવાનું ઠાકોર બાપા રજા નહીં આપતા ને એટલા માટે જૂનું મંદિર એ ને કે અહીંયા કણે માનતા એ દુનિયાની કરતા કરવા આવે મિની દ્વારકા કેવું કહેવાય એ રીતનું છે કામ બહુ સારું ભગવાનનું એટલા માટે અમે આવ્યા ત્યાં માનતા કરવા અને દર્શન કરવા તમને પણ દર્શન કરાવીએ કીજો કોમેન્ટમાં બરાબર કેવું છે મંદિર એ હાલો નીકળશો ને હે ભાગ લાવજો લેતો આવજા હાલો પછી નીકળી વહેલા ઘર બાજુ હા આજ પર જઈશું કયો કા ઘર ફેરા મોટરસાઇકલ એક મારી 15 મિનિટમાં ઘરે હવે બધું થઈ ગયું જવાને કરી નાખ્યું ને ઘર બાજુ આવેલા જાય ઘરે જઈને ઘણું કામ હોય એટલે મારો પપ્પાએ જો મોટરસાઇકલ લઈ લીધું આગળ ને મારો મેં જો પાક થોડોક લઈ આવ્યા હા હો એવું હોય એમાં હું ખાવા ચાલો ઘર બાજુ વાયલા જાય ઘરે જઈને મળી દીધા ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે અને મોહન જો અહીંયા બધે પ્રસાદી વેચીએ હે બાને પ્રસાદી દઈ દીધી અને હવે ક્યાંક બહાર ગામ જવાનું થશે મારે એ તારે આવું સાડી બદલેલી ના આવું કાંઈ નહીં તો મારે એ હા તો મોહન કરે છે એટલે આજ મોહન નહીં લઈ જાઉં અને હું મોહન જાય તો આજનો વિડીયો આવો હતો બરાબર પૈસું ને પ્રસાદ દેલા સારું લે બધાને દેવી હે પગલા ને દીધી પૈસું ને પાડા ને બધાને પ્રસાદ દેવાઈ ગયો કાંઈ નહીં સારું હાલો હા હા એમ કરે હાલો આ વિડીયો અહીંયા પૂરો કરે કારણ કે આજનો વિડીયો ઠાકર બાપાના મંદિરનો દર્શન કરાયા અને અમે કર્યા એવો હતો કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને મંદિરના જોવા વિડીયો કરજો કોમેન્ટ એવા વિડીયો બનાવશું બરાબર બહુ સપોર્ટ કરશો તો નકર નહીં અને સારો સપોર્ટ કરજો શેર કરજો આગળ અને આખો વિડીયો જોયો એટલા માટે તો આવા વિડીયો બનાવશું બરાબર હા બસ કોઈ બોલ બોલ ન કરે પછી વિડીયો પૂરો કરો કેમેરો આજે એટલે બોલ બહુ કરી કે માન બોલવાનું બધાને બહુ ટેવ તો સારું હાલો અહીંયા જ પૂરું કરી પછી વિડીયો મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.